જસદણ માર્કેટિંગ યાર્ડમાં ઘણા વર્ષોથી ખેડૂતોની વિશ્વાસપાત્ર તેમજ ખેડૂતોનો અતૂટ વિશ્વાસ ધરાવતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ, જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી પેઢી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી તેમજ સાથે સાથે મગફળી, સોયાબીન, પરચુરણ જેવી અન્ય વસ્તુની પણ ખરીદી કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ. ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈશું. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 30 જાન્યુઆરીને મંગળવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં આજે કપાસની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે કપાસની આવક 10,000 મણ આસપાસની રહેલી છે, વારી અને પાલ બંનેની થઈને. અને હા મિત્રો, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. શું તમે જીરું, ધાણા, ચણા કે શાકભાજીનું વાવેતર કરેલું છે? શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે? તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ગ્રોથ હોર્મોન અને ક્રોપ ટોનિકની. તમારે જરૂર છે એડવિક એડવેન્ચર પ્રાઇવેટ લિમિટેડનું ફ્યુઝન. ફ્યુઝન ખૂબ જ શક્તિશાળી ક્રોપ ટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે, જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે. ફ્યુઝન એ વધારે ફૂલફાલ લગાડવા માટે, ફ્લાવરિંગ ઘટતું અટકાવવા માટે, જીરું ધાણામાં દાણો એકસરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે. તો આજે જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપ ટોનિક એડવિક એડવેન્ચરનું ફ્યુઝન. એડવિક એડવેન્ચરનું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો: કૃષ્ણા એગ્રોટેક સરદાર, તિલક એગ્રી સીડ્સ ગોંડલ, ખોડલ બાયોટેક ગોંડલ. હાલો જૂનું બહુ પીવું નીકળે તો મારે આ ગ્રેડ નહીં હાલે. તું જૂનું લેતો ને હું તારી ટપાલ જ નહીં બનાવું. પતા થયા ન્યા ઓલા હું ગમતો ગવર્નમેન્ટ સપન હતો ને 61 બાઈન્ડ 63 હું એ કરો કીધું 71 72 73 74 75 76 77 મારે એક લીધું તું મે તો ઈ ના આપીલો પડે મે તો આથી હારું નથી બાપુ આપણે કાઈ હાલો ને હું લેવું બાપુ મને આમ બોલ્યું આવું 80 માં છૂટ્યું જ બાપુ ખબર છે તમે છોડાવ્યા તે હે તો એમાં આમ કરો શ્યામ. હા કેમ થાય? જૂનો કપાસ થોડો પીળાશમાં 1379 રૂપિયામાં સેલ થઈ ગયો છે. લેનાર પણ શ્યામ, દલાલ પણ શ્યામ. હાલો પ્રભુભાઈ, રવજીભાઈ કડુકા, અરે એક જ છે એમાં આજ બીજું કઈ છે? હા ના જૂનું છે ને સરપંચ. હા ના બાપુ 80 હાલો જઈલા પહેરાઈ દો. હા 80 એમાં કાઈ નો કટે જઈલા 80 હાલો કાલે તો ઈનું ઈ જ છે. હા ઈ એને 80 દમતા ઈ બધું બોલવું બાકી બાપુ કાલે તમારે આવ્યું ઈ જ છે. કાલે 1400 પૂરા. કાલે 1400 માં 87 થયા હજી બાપુ કાલે એક ફેરો બાકી છે. એ બાપુ કોક ઓલો હોય 89 91 92 93 95 રૂપિયા 96 આપવા માંડ 97 98 98 છૂટા દમતર તમે. જૂનો કપાસ સુપર માલ 1398 રૂપિયામાં સેલ થઈ ગયો છે. લેનાર પ્રતાપ બાપુ, શિવશક્તિ જીનિંગ. ભેગું 80 હાલ 80 પાકા શું ગામ છે ભાઈ? તારે ફોન કરી દેવાનું છું. હાલો 80 હાલો હા બધું ભેગું 13 વજન બે થાય એમને હેઠે તો જૂનો કપાસ છે ને? ના ના એ કઈ જૂનો નથી. કપાસ કેમ એવો લાગે? હાલે 80 ના ના વારીઓનો કપાસ જુઓ તમે 13 50 હાલો જે હોય વારીમાં નો ડાઉન વારીઓ નાખી લેને ભાઈ. વારીના 1400 રૂપિયા. હા 1400 હાલો. હા વારી 1400 બોલ ભાઈ. વારીઓના 1400 માથે 1 5 6 8 9 રૂપિયા ભાઈ. હાલો અરવિંદભાઈ સુપર માલ 1409 રૂપિયામાં સેલ થઈ ગયો છે. લેનાર પણ શ્યામ, દલાલ પણ શ્યામ. શું તમે જીરું, ધાણા, ચણા કે શાકભાજીનું વાવેતર કરેલું છે? શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે?
તો તમારે જરૂર છે એક સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ફૂગનાશકની. તમારે જરૂર છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સના એઝોફેનની. એઝોફેન બે અત્યંત શક્તિશાળી સક્રિય ઘટકોથી નિર્મિત છે જે ક્યુરેટિવ, કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે. એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે. એઝોફેન પાકના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે. તો આજે જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગનાશક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સનું એઝોફેન. યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એઝોફેન મેળવવા માટેના વિશ્વાસપાત્ર સ્થળ નીલકંઠ એગ્રોટેક આટકોટ, શ્રીનાથજી એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ, ખોડિયાર એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ, તુલસી એગ્રોટેક જસદણ. લોકો સીધાભાઈ ધરમજીભાઈ વેરાવળ 13 ભારી સુપર સીધા હાલો 50 હાલો બાપુ વેરાવળ સીધા ધરમજી સીધા બાપુ 13 50 હાલ લે દીકરા 50 51 52 60 બાપુ 60 સુપર માલ 1390 રૂપિયામાં સેલ થઈ ગયો છે. લેનાર રવિ. ખેડૂત મિત્રો, શિયાળાની આવી કડકડતી ઠંડીમાં ખેતરમાં જંગલી ભૂંડ, રોજ અને નીલગાય જેવા પ્રાણીઓથી કંટાળી ગયા છો અને એક સારા અને સસ્તા ઝટકા મશીનની શોધમાં છો તો આજે જ સંપર્ક કરો આખા ગુજરાતમાં બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસીસ માટે જાણીતા સ્વાતિ ઝટકા મશીનનો. 1 થી 50 વીઘા સુધીનું ઝટકા મશીન માત્ર 7,000 રૂપિયામાં અને 50 થી 150 વીઘા સુધીનું ઝટકા મશીન માત્ર ને માત્ર 10,500 રૂપિયામાં. અને હા, આખા ગુજરાતમાં હોમ ડિલિવરી તો ખરી જ. નંબર 63 એવરેજ કપાસ 1250 રૂપિયામાં સેલ થઈ ગયો છે. લેનાર રવિ. આવશે સારું બધું એક જ ધણે 12 મારે એની તલાબ જ થાય ને બસ સ્ટેન્ડે મૂકીને આવતો હોય ગામ વાળા આવતા હોય 52 બંધો ટેવ નો ને 80 થયા 82 83 84 85 86 સુપર કપાસ 1397 રૂપિયામાં સેલ થઈ ગયો છે. લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ જીનિંગ. શિવશક્તિમાં છે મારા ગામમાં 2-3 સેકન્ડ સુપરનું છે ને. હા તેરો 50 હાલો 50 મોહરભાઈ બાપુ ઉપર 80 81 82 83 84 સુપર કપાસ 1392 રૂપિયામાં સેલ થઈ ગયો છે. લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ જીનિંગ.
ભાઈ પ્લેન નું કે છે મારા ખર્ચા પણ ના ના ફોર વ્હીલ લઈને તમારે વાહે આવી આપણે એમાં તમારે તૈયાર છે લખાવી દીધું બાવલીભાઈ 11 બે હારી 28 રૂપિયાનો ભાવ છે નબળો કપાસ 1128 રૂપિયામાં સેલ થઈ ગયો છે હોટલમાં આપણા ખર્ચ લેનાર શ્યામ ફોર વ્હીલ લઈને આપણા ખર્ચે જવું. તમતારે આ દડી જુવાન હાલે સમજવાયેલું કેટલા કીધા 11 50 થયા એમ કહું 5 કરી દો આ કેટલી છે છોકરા નબળો કપાસ 1165 રૂપિયામાં સેલ થઈ ગયો છે લેનાર શ્યામ આવજો હાલો હો. મારા મા કરતા સારું નીકળશે મારી પાસે તારી મને ભાઈ મને ખબર અને તમારી 35 તમારી ઘોડે સોડા ગાડી ખંભે હાથ લાગી બહાર કાઢ્યું ઈ વાંધો છત્રી બાપુ છત્રી 38 40 એકલ કદા દેતા ઉમર પિતા હતા 58 50 51 52 53 54 55 58 59 61 62 63 65 66 68 69 71 72 73 74 75 76 77 80 એકાશી કયો ને એક તો નાખો 81 5 નાખો 85 86 86 કર્યા ને હું નથી 86 બાપુ આપણે આવે ચાઇનીઝ દઉં રોકડી મોટે કીધા હું આપણે છે એને એકમ 5 નાખવાનું કીધું 81 બોલ્યો 81 ને 5 કેટલા થાય ફેર લઈ લે ફેર નો હાલે 86 વેરા છે ને 85 ઈ ખોટો પડે ભાઈ તારું ઘણી ફેરવાનો હતો મીડિયમ સુપર માલ 1386 રૂપિયામાં સેલ થઈ ગયો છે 1380 રૂપિયા શિવ શક્તિ જીનિંગ પ્રતાપ બાપુ પ્રતાપ બાપુ 70 બાપુ 70 અરે બાપુ એમ નહોતા. હાથ ભારી છે મીડિયમ સુપર માલ 1370 રૂપિયામાં સેલ થઈ ગયો છે લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ જૂનું સાહેબ ખેડૂત કોણ છે 70 ગોખણા ગોખણા ને 70 થયા મારા હિતે 72 72 73 74 75 76 77 બાપુ 88 સારું છે બાપુ 90 જૂનો કપાસ 1391 રૂપિયામાં સેલ થઈ ગયો છે લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિ જીનિંગ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે 1100 રૂપિયાથી લઈને 1410 રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે 15 રૂપિયા જેવું બજાર નરમ જોવા મળી રહ્યું છે